ચાલો મિત્ર, લાસ્ટ લેક્ચરમાં આપણે સબ્જેક્ટિવ ડિપ્લોમેસી વિશે ચર્ચા કરી હતી. તો આજે આપણે ચર્ચા કરશું ઓબ્જેક્ટિવ ડિપ્લોમેસી. તો પહેલા તો એ સમજો કે ઓબ્જેક્ટિવ ડિપ્લોમેસી કોને કહેવાય. કોઈ કન્ટ્રી એ છે એ બી કન્ટ્રી ઉપર પોતાનો પ્રભાવ છોડવા માંગે છે, પોતાનું હિત પ્રાપ્ત કરવા માંગે છે અને આ કન્ટ્રી ઉપર પ્રભાવ છોડવા માંગે છે, અથવા તો આ કન્ટ્રી એના હિસાબે કન્ટ્રી બી પોતાની નીતિ બનાવે. તો એના માટે કન્ટ્રી એ શું કરશે, તો જે બી ડિપ્લોમેસી અપનાવશે કન્ટ્રી એ, તો ઇનડાયરેક્ટલી કન્ટ્રી બી એના ઇન્ફ્લુઅન્સમાં આવશે, પ્રભાવમાં આવશે. તો આ ટાઈપની પોલિસીને આપણે કહેશું, ડિપ્લોમેસીને કહેશું આપણે ઓબ્જેક્ટિવ ડિપ્લોમેસી. આઈડિયા આવે છે? એક એક ડિપ્લોમેસીને સમજતા જશું એટલે એક્ઝામ્પલ આપતા જશું એટલે તમને આઈડિયા આવશે કે કઈ રીતના ઇન્ટરનેશનલ રિલેશન બનાવવાની અંદર ઓબ્જેક્ટિવ ડિપ્લોમેસીનો યુઝ થાય છે. ધ્યાનથી સમજતા જાઓ. તો પહેલી ડિપ્લોમેસી है कोरियसिव पॉलिसी, कोरियसिव डिप्लोमेसी. कोरियसिव डिप्लोमेसीનો મતલબ એવો થાય છે કે કોઈ કન્ટ્રી અન્ય કન્ટ્રી ઉપર ધાક ધમકીથી, બળ પ્રયોગની, આર્થિક પ્રતિબંધોના નામ ઉપરથી કન્ટ્રી બીની પોલિસી, નીતિઓમાં ચેન્જ લાવે છે. તેને આપણે કહેશું કોરિયસિવ ડિપ્લોમેસી. એક્ઝામ્પલથી સમજો. યુએસએ નથી ઈચ્છતું કે ઈરાન કે નોર્થ કોરિયા ન્યુક્લિયર બોમ્બ બનાવે. તો યુએસએ શું કરશે કે ઈરાન અને કોરિયા જેવા દેશો ઉપર આર્થિક પ્રતિબંધ લગાવશે. શું લગાવશે? આર્થિક પ્રતિબંધ. હવે આર્થિક પ્રતિબંધ લગાવશે, એની અર્થવ્યવસ્થાને તોડવાનો પ્રયત્ન કરશે, તો ચારે બાજુથી આર્થિક પ્રતિબંધોથી ઘેરવાની પ્રયત્ન કરશે. આઈડિયા આવે છે? તો કન્ટ્રી જે યુએસએ છે એનો મેઇન ઓબ્જેક્ટ શું છે કે ભાઈ આ દેશો ન્યુક્લિયર બોમ્બ ના બનાવે. આઈડિયા આવે છે? પણ એના માટે યુએસએ શું કરે છે, તો એની ઉપર આર્થિક પ્રતિબંધ લગાવે છે, જેથી કરીને ડોલરનો યુઝ ના કરી શકે ઉત્તર કોરિયા કે ઈરાન, તથા અન્ય દેશો ઈરાન અને કોરિયા સાથે રિલેશન ના રાખી શકે આર્થિક રીતના. આઈડિયા આવે છે? તો ઓબ્જેક્ટિવ કેવો છે? અલગ. મતલબ પ્લાન એવો છે કે ભાઈ બોમ્બ ના બનાવે, પણ કામ કેવું કરશે? અલગ રીતના. તો આને આપણે કેવી પોલિસી કહેશું? કોરિયસિવ ડિપ્લોમેસી. આઈડિયા આવે છે? ઠીક છે, સમજ પડી. બીજા એક્ઝામ્પલ લઈએ તો ઘણી બધી એવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે, જેમ કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ, એના પછી છે ઓસ્ટ્રેલિયા ગ્રુપ, ઓસ્ટ્રેલિયા ગ્રુપ. ઠીક છે, ઓસ્ટ્રેલિયા ગ્રુપ એવું ગ્રુપ છે કે જેની અંદર દુનિયાની અંદર કેમિકલ બોમ્બ્સ ને બાયોલોજિકલ બોમ્બ્સ ના બને એના માટેનું ગ્રુપ છે. આઈડિયા? તો આવી બધી સંસ્થાઓ શું કરશે કે જે પણ દેશો આવું કોઈ કરતું હશે, બોમ્બ બનાવવાનું, તે કેમિકલ બોમ્બ બનાવવા, તો એની ઉપર આ બધા દેશો ભેગા મળીને આર્થિક પ્રતિબંધો લગાવશે. મતલબ કે એક પ્રકાર સમજો છો, એની પર પ્રેશર ક્રિએટ કરશે, જેથી કરીને કન્ટ્રી એવા કાર્ય ના કરી શકે. તો એના માટે આપણે યુઝ કરશું કેવી ડિપ્લોમેસી? કોરિયસિવ ડિપ્લોમેસી. આઈડિયા આવે છે? બીજી ડિપ્લોમેસી છે ગનબોટ ડિપ્લોમેસી. આજકાલ ઘણી ન્યૂઝમાં રહેતી હોય છે ગનબોટ ડિપ્લોમેસી. સિમ્પલ ભાષામાં સમજો. કોઈ કન્ટ્રી છે પોતાની નેવીને એટલી બધી સ્ટ્રોંગ બનાવશે અને પોતાના નેવી દ્વારા અન્ય દેશોને પોતાના પ્રભાવમાં લાવશે. આઈડિયા આવે છે? જેથી કરીને આ અન્ય દેશો પોતાની નીતિઓમાં ચેન્જ લાવે, પરિવર્તન લાવે. એક્ઝામ્પલથી સમજો, સાઉથ ચાઇના સી. ચાઇના શું કરે છે કે દક્ષિણ ચીન સાગરની અંદર જે भी આવા દેશો है, लाइक फिलीपींस, ठीक है, मलेशिया, इंडोनेशिया, ठीक है, वियतनाम, તો આવા બધા દેશોને પોતાની આર્થિક પાવર પ્લસ નેવલ પાવરના દમ ઉપર આ લોકોને ધમકાવશે, ડરાવશે. આઈડિયા છે? ચાઇના કહે છે કે આખું દક્ષિણ ચીન સાગર મારા બાપાનું છે, તો આ લોકો કહેશે તો અમે ક્યાં જાશું. આઈડિયા? તો આ ન્યૂઝમાં ચાલતી રહેતી હોય છે ઘટના, કે ચાઇના શું કરે છે કે પોતાની નેવીને યુઝ કરીને અન્ય દેશો પર પ્રેશર ક્રિએટ કરવાનો પ્રયત્ન કરશે. આવી જ ઘટના ભારત સાથે થઈ હતી 1971ના યુદ્ધમાં.
જ્યારે યુએસએ પોતાના મોટા મોટા એરક્રાફ્ટ કેરિયર ભારતના કોસ્ટલ એરિયા ઉપર મોકલેલા કે ભાઈ જો જો ભારત પાકિસ્તાન ઉપર આક્રમણ કરશે તો અમેરિકા ભારત ઉપર આક્રમણ કરશે. તો એક પ્રકારે નેવીનો યુઝ કરે છે લોકોને ધમકાવા ડરાવવા માટે. આઈડિયા? તાને આપણે કેવું કહેશું? ગનબોટ ડિપ્લોમેસી. આઈડિયા આવે? આજની તારીખમાં આપણે જોઈએ તો ભારત પણ નેવીનો યુઝ કરે છે, પણ ભારત નેવીનો યુઝ કરે છે સંરક્ષણ માટે, એક તો ખુદની સુરક્ષા માટે, પ્લસ આંતરરાષ્ટ્રીય જે વ્યાપાર છે એ સારી રીતના ચાલે એના માટે આપણે નેવી યુઝ કરશું. જેમ કે એક નેવીનું ઓપરેશન છે ઓપરેશન સંકલ્પ. ઇન્ડિયન નેવીનું એક ઓપરેશન છે ઓપરેશન સંકલ્પ. ઓપરેશન સંકલ્પમાં મતલબ એમ છે કે અરબ સાગરની અંદર જે પાયરેસી થાય છે, ઠીક છે, જે જહાજોને લૂંટની ઘટના થાય છે, આજકાલ જે હમણાં વધી ગઈ હતી હુથી બળવાખોરો દ્વારા, ઈરાન દ્વારા, તો એની સામે સંરક્ષણ રાખવા માટે હંમેશા અરબ સાગરની અંદર ભારતીય નેવી પ્રેઝન્ટ રહે છે. આઈડિયા? જેથી કરીને અરબ સાગરની અંદર કોઈ પણ પ્રકારનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર બાધિત ના થાય એના માટે. આઈડિયા આવે છે? તો ભારત સરકારની જે આપણી છે ઠીક નેવી એ હંમેશા અરબ સાગર, હિન્દ મહાસાગરમાં હંમેશા એક્ટિવ રહે છે. આઈડિયા આવે છે? પણ આપણે અહીંયા યુઝ કરી છે એનો પીસફુલ રીતના. ઠીક, એક તો ખુદની સુરક્ષા માટે, પ્લસ વ્યાપાર સારી રીતના ચાલે, પ્લસ આજકાલ એક નવી સમસ્યા વધી ગઈ છે કે અરબ સાગરની અંદર ડ્રગ્સની સપ્લાય વધતી જાય છે. તો એની સામે પણ તમે ન્યૂઝમાં તમે સાંભળ્યું હશે ને કે હાલતા ડ્રગ્સ પકડાઈ જાય છે અરબ સાગરની અંદર. તો આપણી નેવી ને એ બધું આ કામ કરે છે. આઈડિયા? તો આપણે અહીંયા ગનબોટ ડિપ્લોમેસીનો ઉપયોગ કરીએ છીએ આપણી સુરક્ષા માટે, આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે. એની સામે ચાઇના છે, યુએસએ છે, એ બધા દેશો શું કરશે? તો લોકોને ધમકાવવા માટે યુઝ કરશે નેવીનો પોતાની. આઈડિયા છે? તો આવી પોલિસી, આવી ડિપ્લોમેસીને આપણે કેવી ડિપ્લોમેસી કહેશું? ગનબોટ ડિપ્લોમેસી. આઈડિયા આવે છે? નેક્સ્ટ ડિપ્લોમેસી સમજો, ડેમોક્રેટિક ડિપ્લોમેસી, લોકશાહી કૂટનીતિ. ભાઈ દુનિયાભરમાં લોકશાહી બની રહે બધા લોકો ઈચ્છે છે, પણ ઘણા બધા દેશો લોકશાહીના નામ ઉપર દુનિયાના ઘણા બધા દેશોમાં તખ્તા પલટ કરાવે છે અને પોતાની મનમાની સરકાર બેસાડવાનો પ્રયત્ન કરે છે. તે એક્ઝામ્પલથી સમજીએ તો ભાઈ આવા બધા કામની અંદર યુએસએ આગળ હશે. યુએસએ કઈ રીતના કરે છે? તો એક એક્ઝામ્પલ આપું. એક દક્ષિણ અમેરિકાનો દેશ છે વેનેઝુએલા. તો વેનેઝુએલામાં એવું હતું કે ભાઈ એવું માનવામાં આવે છે કે દુનિયામાં સૌથી વધુ ક્રૂડ ઓઇલનો જે ભંડાર છે વેનેઝુએલાની અંદર છે. તો તમે જાણો જ છો કે જ્યાં તેલ દેખાય છે ત્યાં અમેરિકા પહોંચી જાય. આઈડિયા આવે છે? તો વેનેઝુએલાની અંદર ઘણી બધી અમેરિકન કંપનીઓનું ઇન્વેસ્ટમેન્ટ હતું, ઘણી બધી રિફાઇનરીઓ ચાલતી, પણ થાય છે એવું કે 2010 પછી ત્યાંની જે સરકાર છે એ આ બધી કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરી લે છે અને પોતાની અંડર લઈ લે છે. તો અરબો બિલિયન ડોલર રૂપિયા જે અમેરિકાને મળતા હતા એ મળતા બંધ થઈ જશે. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે અમેરિકા પછી નાટક ચાલુ કરશે. કેવા નાટક ચાલુ કરશે? કે ભાઈ ડેમોક્રેસી ખતરામાં છે, કે વેનેઝુએલામાં લોકશાહી નથી, તાનાશાહીની સરકાર છે. આ બધા બહાના દઈને શું કરશે કે એની ઉપર આર્થિક પ્રતિબંધ લગાવશે અને આખી ઇકોનોમીને બરબાદ કરવાની પ્રયત્ન કરશે, દેશને બરબાદ કરવાનો પ્રયત્ન કરશે. એમાંનું એક એક્ઝામ્પલ આપણે જોયું તો વેનેઝુએલા. એવું બીજું એક્ઝામ્પલ છે ઈરાક. ત્રીજું એક્ઝામ્પલ છે લિબિયા. મોહમ્મદ ગદ્દાફીનું નામ સાંભળ્યું હોય તો તમે, તો લિબિયાનો એક વ્યક્તિ હતો, એને હટાવવાનો પ્રયત્ન કરશે અમેરિકા. ઠીક છે? ઈરાકની અંદર તમે નામ સાંભળ્યું હશે તો સદામ હુસેન. ઠીક છે? સદામ હુસેનને ઊભું કરવા વાળું અમેરિકા હતું અને છેલ્લે એને હટાવવા વાળું કોણ હશે? અમેરિકા. તો જ્યાં બી ઓઇલ દેખાઈ જશે એ કન્ટ્રીની અંદર બરબાદી કરવાનું ચાલુ કરશે કોણ? અમેરિકા. ઠીક છે? હજી એક એક્ઝામ્પલ આપણે જોઈએ તો ઈરાન. ઠીક છે? આ એ જ બધા કન્ટ્રીઓ છે જેની ઉપર અમેરિકાએ આર્થિક પ્રતિબંધ લગાવ્યા છે. શું કામ? કારણ કે ત્યાં ઓઇલ હતું અને આ લોકો એના હિસાબે પોલિસી બનાવતા નહોતા જેથી અમેરિકાને ફાયદો થાય. તો ડેમોક્રેસીના નામે આ લોકો શું કરે છે? ઘણા બધા દેશોની અંદર તખ્તા પલટ કરાવે છે, પોતાની ઈચ્છિત સરકાર લાવે છે, પોતાનો મનમાના વ્યક્તિઓને બેસાડવા માંગે છે. આઈડિયા આવે છે? તો એક પ્રકારે તમે જોશો તો અહીંયા લોકશાહીના મૂલ્યનો આધાર બનાવીને અન્ય દેશોમાં હસ્તક્ષેપ કરવો. હવે હસ્તક્ષેપ બે પ્રકારનો હોઈ શકે. આપણે આ બધે જોઈએ તો નકારાત્મક હસ્તક્ષેપ હતો. આઈડિયા? એની સામે સકારાત્મક બી હસ્તક્ષેપ થાય છે. જેમ કે આપણે ઇન્ડિયન ગવર્મેન્ટની વાત કરીએ, ભારત સરકારની, તો આપણો પડોશી મ્યાનમાર, ત્યાં તમે બધા જાણો છો કે સૈન્ય શાસન ચાલે છે. શું ચાલે છે? સૈન્ય શાસન.
તો ભાઈ ભારત સરકાર ઈચ્છે છે કે ત્યાં સૈન્ય શાસનની જગ્યાએ લોક શાસન હોવું જોઈએ, લોકશાહી હોવી જોઈએ. તો આપણે એના માટે કામ કરશું. તો આ જે ઉપયોગ કરશું લોકશાહીનો આપણે, તે એને કેવું કહેશું આપણે? સકારાત્મક ઉપયોગ. આઈડિયા આવે છે? યુએસએ જેવા દેશો હોય, ચાઇના જેવા દેશો હોય, બધા નકારાત્મક યુઝ થશે. ખેર ચાઇના તો કરતું નથી, કારણ કે ખુદ ચાઇનાની અંદર લોકશાહી નથી. કેવા ખાતર ઢોંગ કરે છે કે અમે ઇલેક્શન કરી છે, પણ ઇલેક્શન વાસ્તવિકતામાં થતું નથી, કારણ કે વન પાર્ટી રૂલ છે. એક જ પાર્ટી છે, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના, એનું જ શાસન છે. તો ઇલેક્શન પ્રોપરલી થતા નથી. આઈડિયા આવે છે? તો ડેમોક્રેટિક મૂલ્યોના નામ ઉપર અન્ય દેશોમાં હસ્તક્ષેપ કરવો, ઠીક છે, આ પ્રકારની જે કૂટનીતિ અપનાવશે એને આપણે કહેશું લોકશાહી કૂટનીતિ. ઠીક, આની અંદર બદનામ કન્ટ્રી જે એક હોય તો એ કોણ છે? યુએસએ, અમેરિકા. એટલે હંમેશા યાદ રાખજો, અમેરિકાથી દૂર રહેવાનું. બહુ દોસ્તી નહીં, બહુ દુશ્મની નહીં. આઈડિયા આવે છે? ચાલો બીજું સમજો, સિવિલ ડિપ્લોમેસી. કેવી ડિપ્લોમેસી? સિવિલ. ધ્યાનથી સમજો. સિવિલનો મતલબ થાય છે લોકો. જ્યારે લોકોથી લોકો વચ્ચે સંબંધો બને, એનો મતલબ છે કે ભાઈ એ દેશથી બીજા દેશ વચ્ચે સંબંધો બનશે. આઈડિયા આવે છે? માની લો કે કન્ટ્રી છે કોઈ એ અને અહીંયા છે કોઈ કન્ટ્રી બી. બંને દેશોના લોકો વચ્ચે સારા સંબંધો છે, તો ઓટોમેટિકલી આ કન્ટ્રીની ઉપર પ્રેશર આવશે કે ભાઈ આની સાથે રિલેશન સારા રાખો, આ કે આની સાથે રિલેશન સારા રાખો. આઈડિયા આવે? તો લોકો ટુ લોકો મતલબ પીપલ ટુ પીપલ રિલેશન જ્યારે ડેવલપ થાય ત્યારે ઓટોમેટિક દેશો વચ્ચે સંબંધો સારા થાય. એક્ઝામ્પલથી આપણે સમજીએ તો ભાઈ હાલમાં અફઘાનિસ્તાનમાં આપણે જોશું, ભાઈ અફઘાનિસ્તાનની અંદર તાલિબાનની સરકાર છે. ભારત સરકાર ઓફિશિયલી એને રેકોગ્નાઇઝ નથી કરતી તાલિબાનની સરકારને, પણ તાલિબાનની સરકારને રેકોગ્નાઇઝ તો આપણે કરતા નથી, પણ ત્યાંના લોકો જે છે એ ભારતને વધારે પ્રેમ કરે છે. ભારતીય ગીતો પસંદ કરે છે, મૂવી પસંદ કરે છે, ક્રિકેટ પસંદ કરે છે, અને આપણા લોકો પણ અફઘાનિસ્તાની લોકોને પસંદ કરે છે. તમે બધા જાણો જ છો અફઘાનિસ્તાની ક્રિકેટરો વિશે. પડી સમજ? તો કન્ટ્રીની અંદર રિલેશન ભલે ના હોય ઓફિશિયલી, પણ લોકોથી લોકોની વચ્ચે શું હોય? રિલેશન છે. હવે આ રિલેશન કઈ રીતના બનશે? તો ભાઈ ત્યાંના લોકો આપણે ત્યાં શિક્ષા લેવા માટે આવશે, અભ્યાસ માટે આવશે. ઠીક છે? આપણા જે ચલચિત્ર છે, મતલબ કે મૂવી, ઠીક છે, સંગીત એ દેશોમાં પ્રખ્યાત છે, આપણે ત્યાં ચાલતા હોઈએ. પ્લસ આપણે કોઈ એવી વિકટ પરિસ્થિતિ આવે ત્યારે આપણે એને મદદ કરશું. કઈ રીતના? તો ભાઈ અનાજ આપશું, દવા આપશું, વેક્સિન આપશું. આઈડિયા આવે છે? બે કન્ટ્રીના લોકો વચ્ચે વ્યાપાર બી હોય, બિઝનેસ હોય, પીપલ ટુ પીપલ. તો આવા બધા કારણોના લીધે બે દેશોના લોકો વચ્ચે જે રિલેશન બનશે, એના લીધે બે દેશોના વચ્ચે સંબંધ પણ સારા બનશે. તો એવી ડિપ્લોમેસીને આપણે કહીશું સિવિલ ડિપ્લોમેસી. તો આ એક પ્રકારે તમે સમજશો તો સોફ્ટ પાવરની અંદર આવશે. સોફ્ટ પાવર ડિપ્લોમેસીની અંદર આ સોફ્ટ પાવર શું હોય આજે આપણે આગળ સમજશું. આઈડિયા? સિવિલ ડિપ્લોમેસી કોને કહેવાય? ઠીક છે, ચલો નેક્સ્ટ ડિપ્લોમેસી છે એવોર્ડ ડિપ્લોમેસી. તમે બધા જાણો છો કે તમને કોઈને કોઈ એવોર્ડ આપે તો કેવું મજા આવે? મજા આવી જાય. કોઈ એવોર્ડ આપે આપને તો. એવી રીતના કોઈ દેશના સારા પ્રતિષ્ઠિત વ્યક્તિ, કોઈ રાજનેતાને જો બીજો કન્ટ્રી કોઈ એવોર્ડ આપશે, એનો મતલબ કે બંને દેશો વચ્ચે રિલેશનો સારા હશે. આઈડિયા આવે છે? તો કોઈ દેશ, માની લો કે કન્ટ્રી એ કન્ટ્રી બી ના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનને કોઈ એવોર્ડ આપશે, તો સ્વાભાવિક વસ્તુ છે કે આ દેશના રિલેશન આની સાથે સારા થશે. આઈડિયા આવે? તો અહીંયા આપણે સકારાત્મક રીતના જોઈએ તો ભાઈ રિલેશનને વધારવા માટે એવોર્ડ ઘણીવાર ઉપયોગી હોય છે. ઠીક છે? તમે બધા જાણો છો કે આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે એને ઘણા બધા દેશોની અંદર હાયર સિવિલિયન એવોર્ડ મળેલા છે. કેવા એવોર્ડ મળેલા છે? હાયર સિવિલિયન, મતલબ કે તે દેશનો સૌથી ઉચ્ચ એવોર્ડ. આઈડિયા? ભારતની અંદર આપણે જોઈએ તો ભારતનો સૌથી ઉચ્ચ એવોર્ડ કયો છે? તો ભારતનો સૌથી ઊંચો એવોર્ડ કયો છે? તો ભારત રત્ન. આઈડિયા છે? તો આપણે એક સમયે જાપાનના જે પૂર્વ પ્રાઇમ મિનિસ્ટર હતા શિન્ઝો આબે, એને આપણે એવોર્ડ આપેલો. આઈડિયા છે? આપણા પ્રાઇમ મિનિસ્ટરને સિંગાપુરથી મળેલો છે, ફ્રાન્સથી મળેલો છે, સાઉદી અરબથી મળેલો છે, યુએ થી ઘણા બધા એવોર્ડ મળેલા છે. ઘણા બધા દેશોમાંથી આપણે એવોર્ડ મળેલા છે. એનાથી શું થાય કે બંને દેશો વચ્ચે રિલેશનો કેવા થાય? સારા થાય. હવે આનો નકારાત્મક તરીકે આપણે ઉપયોગ કરી શકીએ. ઠીક છે? ઘણીવાર તમે સાંભળ્યું હશે નોબેલ પ્રાઇઝ.
નોબેલ પીસ પ્રાઇઝ, ઠીક છે, શાંતિ પુરસ્કાર નોબેલ. તો હવે જાણી જોઈને આવા જે એવોર્ડ છે એ એવા દેશોના લોકોને આપવામાં આવશે જે વિપક્ષમાં હોય. આઈડિયા આવે છે, જેને સરકારમાં લાવવા માટે અન્ય દેશો મતતી હોય. ઠીક છે, જેમ કે રશિયામાં તમે જોશો, રશિયાનો જે ઓપોઝિશન લીડર હતો એને જાણી જોઈને નોબેલ પ્રાઇઝ આપ્યો. આઈડિયા આવે છે. ઈરાનની અંદર આવું જોવા મળશે તમને. તો અહીંયા શું થાય છે, એક પ્રકારે ડિપ્લોમેસી રમાય છે એવોર્ડના નામ ઉપર. જાણી જોઈને એવા એવોર્ડ એવા લોકોને આપવામાં આવશે જેથી કરીને ત્યાંની સરકાર બદનામ થાય. આઈડિયા આવે છે. તો આવા ઘણા બધા આપણી પાસે એક્ઝામ્પલ છે. તો અહીંયા જે એવોર્ડ ડિપ્લોમેસી છે એનો નેગેટિવ યુઝ કરવામાં આવે છે, નેગેટિવ રીતના, નકારાત્મક રીતના. આઈડિયા આવે. તો એવોર્ડ ડિપ્લોમેસી એક મહત્વનો એક ભાગ ભજવે છે ડિપ્લોમેસીની અંદર. આઈડિયા આવ્યો? ચલો, બીજી ડિપ્લોમેસી છે ગેસ્ટ ડિપ્લોમેસી. કેવી ડિપ્લોમેસી? ગેસ્ટ. ભાઈ ઘરે મહેમાન આવે તો ગમે, પણ લાંબો ટાઈમ સુધી મહેમાન ઘરે ને ઘરે રહી જાય પછી ના મજા આવે. તો એવી રીતના કોઈ બે દેશો વચ્ચે જ્યારે કોઈ ગેસ્ટ આવે છે, ગેસ્ટની અંદર એ દેશના કોઈ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રી અથવા તો કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ જ્યારે આવશે તો એનો સમારોહ કરવામાં આવશે, એને સન્માનિત કરવામાં આવશે. ઠીક છે. જેમ કે આપણે એક્ઝામ્પલથી સમજીએ તો ભાઈ ભારતની અંદર જ્યારે 26મી જાન્યુઆરી આપણે ઉજવીએ છીએ ત્યારે તમે બધા જાણો છો કે આપણે વિદેશી મહેમાનોને આમંત્રિત કરીએ છીએ. ભાઈ ભારત માટે 26મી જાન્યુઆરી એક મોટો દિવસ. એ દિવસે આપણે પોતાનું સૈન્ય તાકાત રજૂ કરીએ છીએ દુનિયાની સામે. તો આપણે શું કરશું કે વિદેશથી ઘણા બધા એવા રાષ્ટ્રના લીડરો હશે એને બોલાવશું, આમંત્રિત કરશું કે આવો અમારે ત્યાં. તો સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ આવે એનો મતલબ એ છે કે તમે ઇન્વાઇટ કર્યા છે ને તો સારા કામ માટે કર્યા હશે. એ આવશે તો બંને દેશો વચ્ચે શું થશે? રિલેશન બંધાશે. આઈડિયા આવે છે. પ્લસ આની પાછળ એક બીજી ગેમ બી રમાતી હોય. શું ગેમ હોય? કે ભાઈ જો ગરીબ દેશમાંથી કોઈ આવશે ભારતમાં રાષ્ટ્રપતિ તરીકે, મહેમાન તરીકે, તો આપણે શું કરશું કે આપણે હથિયારો દેખાડશું અને એને વેચવાનો ટ્રાય કરશું. આઈડિયા આવે છે. જેમ કે તમે જાણો છો કે આસિયાન દેશોના જે 10 દેશો છે એના રાષ્ટ્ર જે પ્રમુખ હતા એને આપણે બોલાવ્યા હતા. બદલામાં આપણે આપણા હથિયારો દેખાડ્યા, દેશી હથિયારો. ઠીક છે. એમાંથી ફિલિપિન્સ નામના દેશે હમણાં હાલમાં બ્રહ્મોસ ખરીદી. તો આપણે શું કરશું કે ગરીબ દેશોને બોલાવશું, એને શું દેખાડશું? હથિયારો, અને એને લાલચ આપશું કે લઈ લો સસ્તામાં. એવી રીતના કોઈ મોટો દેશ આવશે ભારતમાં, લાઈક કોઈ ટેકનિકલી આપણાથી આગળ છે, ફ્રાન્સ છે, યુએસએ, તો એની પાસે આપણે ટેકનિકલી કોઈ જોશો ને તો ટેકનિક માગશું અથવા તો સૈન્ય ઉપકરણો માગશું જેથી કરીને આપને ફાયદો થાય. જેમ કે ફ્રાન્સના જ્યારે રાષ્ટ્રપતિ આવ્યા હતા તેના પછી આપણી ત્યાં ડીલ થઈ હતી રાફેલની. આઈડિયા છે. તો આ રીતના ગેસ્ટને બોલાવીને પણ શું કરીએ છીએ આપણે? રિલેશનો બનાવીએ. આઈડિયા આવે છે. તો એને આપણે કેવા કહેશું? ગેસ્ટ ડિપ્લોમેસી. કેવી કહેશું આપણે એને? ગેસ્ટ ડિપ્લોમેસી. ઠીક છે. બીજી છે ગેમ ડિપ્લોમેસી. કેવી? ગેમ ડિપ્લોમેસી. ચલો, બે દેશો વચ્ચે જો સંબંધો સારા નથી, ઠીક છે, તો શું કરશું? તો બંને દેશોના પ્લેયરોને બોલાવીને એક ગેમનું આયોજન કરશું. ઠીક છે. જેથી કરીને શું થાય કે બંને દેશો વચ્ચે રિલેશનો બને અથવા તો વધુ બગડી શકે છે. ઠીક, એક બાજુ રિસ્ક બી છે. એક્ઝામ્પલથી સમજો તો 1971માં ચાઇના અને યુએસએ પોતાના રિલેશનો સુધારવા માટે ગેમનું આયોજન કર્યું. તો એ ગેમને આપણે કહીશું પિંગ પોંગ ગેમ. કેવી કહેશું? પિંગ પોંગ ગેમ. પિંગ પોંગ નો મતલબ ચાઇનીઝ ભાષામાં થાય છે ટેબલ ટેનિસ. આઈડિયા આવે છે. તો બંને દેશો સાથે મળીને ગેમ રમાતા જેથી બંનેની વચ્ચે રિલેશનો વધે. એવી રીતના એક એક્ઝામ્પલ છે કે આખી દુનિયા ઈચ્છે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટની એક સિરીઝ થાય. આઈડિયા છે. પણ આપણી ગવર્મેન્ટનો એક સ્ટેન્ડ છે કે જ્યાં સુધી આતંકવાદ નહીં ત્યાં સુધી કોઈ પણ પ્રકારના રિલેશન નહીં, ગેમ બેમ કાંઈ નહીં. આઈડિયા આવે છે. આવી જ એક બહુ ફેમસ ઘટના બની હતી 2018માં કે નોર્થ કોરિયા અને સાઉથ કોરિયાએ બંને પોતાના પ્લેયરને એક કરીને વિન્ટર ઓલિમ્પિકમાં સાથે ભાગ લીધો હતો જેથી કરીને બંનેના રિલેશનો સારા થાય. આઈડિયા આવે છે. હા, તો ગેમના આધારે પણ બંને દેશો વચ્ચે રિલેશન શું થાય? સારા થાય. જેમ કે તમે આજકાલ ન્યૂઝમાં સાંભળ્યું હશે કે બ્રિક્સ કન્ટ્રીઓ પોતાની એક બ્રિક્સ ગેમ લોન્ચ કરવાના છે. જેમ ઓલિમ્પિક છે, કોમનવેલ્થ ગેમ છે, એશિયન ગેમ છે, એવી રીતના બ્રિક્સ કન્ટ્રીઓ શું કરવાની છે? પોતાની ગેમ લોન્ચ કરવાના છે. આ વર્ષે રશિયાની અંદર જે સમિટ છે એમાં ગેમ લોન્ચ થવાની છે. આઈડિયા છે.
આનાથી શું થશે કે ભાઈ બ્રિક્સ દેશો તો હશે, પ્લસ ઘણા બધા 50 જેટલા દેશોને આમંત્રિત કરશું, બધા વચ્ચે ગેમો રમાશે, જેથી શું થશે કે સંબંધો બધા વચ્ચે સારા બને. આઈડિયા આવે છે? તો ગેમ ડિપ્લોમેસીથી નહીં સંબંધો સારા બને છે. ઠીક છે. બીજી ડિપ્લોમેસી સમજો, સોફ્ટ પાવર ડિપ્લોમેસી. હવે સોફ્ટ પાવર એટલે શું? આની પર એકવાર જીપીએસસી ની અંદર નિબંધ પૂછવાનો તો 50 માર્ક્સનો. ઠીક છે, જે પહેલા લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી. તો ભાઈ સોફ્ટ પાવર એટલે શું? ધ્યાનથી સમજો. આપણે કોઈ કન્ટ્રીને આપણા પ્રભાવમાં લાવો છે અને પ્રેમથી આપણે જે કહેશું એક પ્રેમથી કરી લેશે કન્ટ્રી. આઈડિયા આવે છે? કોઈ પણ પ્રકારના બળનો પ્રયોગ નથી કરતા, નથી ધમકી આપતા. તો આપણે એમને સોફ્ટલી એકદમ સ્મૂથ રીતના શું કરીએ છીએ? આપણે એમને ઇન્ફ્લુઅન્સમાં લાવીએ છીએ. આઈડિયા આવે છે? તો એને આપણે કહેશું સોફ્ટ પાવર ડિપ્લોમેસી. કેવી કહેશું? સોફ્ટ પાવર ડિપ્લોમેસી. હવે અન્ય કન્ટ્રીની અંદર આપણો સોફ્ટ પાવર કઈ રીતના વધશે? આઈડિયા? તો ઘણી બધા રીતના વધશે. જેમ કે સમજો સંસ્કૃતિ. ભાઈ આપણા ફિલ્મો છે, આપણા ફિલ્મો છે, મ્યુઝિક છે, સાહિત્ય છે, કલા છે, એ અન્ય દેશોમાં જશે, ત્યાંના લોકો જોશે, તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણા દેશો પ્રત્યેનું જે દ્રષ્ટિકોણ છે બદલાશે. આઈડિયા આવે? જેમ કે આપણા ઘણા પિક્ચરો છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યા છે, જેમ કે RRR. ઠીક. તો આવા બધા પિક્ચરથી શું થશે કે ભાઈ બહારના લોકોનો ભારતની કલ્ચર ઉપર પ્રભુત્વ વધશે. આઈડિયા આવે છે? એવી રીતના તમે સમજો તો ભાઈ આપણું શૈક્ષણિક જે કાર્ય કરીએ છીએ, ભાઈ ઘણા બધા આફ્રિકાના દેશો, ઘણા બધા આફ્રિકાના દેશોના જે લોકો છે ભારતમાં ભણવા આવે છે, તો આપણી ગવર્મેન્ટ એને શું કરે છે? સ્કોલરશિપ આપે છે, ફ્રીમાં ભણવા આપે. આયા જેથી કરીને શું થશે કે અહીંથી જે આફ્રિકન લોકો જે ભણીને જશે રિટર્ન પોતાના દેશમાં, તો ભારત પ્રત્યેનું દ્રષ્ટિકોણ બદલાઈ જશે. આઈડિયા છે? એવી રીતના આપણે બી શું કરશું કે વિદેશની અંદર ઘણા બધા જે ગરીબ દેશો છે ત્યાં આપણી સરકાર રોકાણ કરશે. કેવું રોકાણ કરશે? તો એને આપણે સામાજિક રોકાણ કહેશું. કેવું રોકાણ કરશું આપણે? સામાજિક. મતલબ કે એ લોકોને ત્યાં સ્કૂલો બનાવશું, કોલેજો બનાવશું, હોસ્પિટલો બનાવશું. આઈડિયા આવે છે? જેથી કરીને એ લોકોનો આપણા દેશો પ્રત્યે ઇન્ફ્લુઅન્સ વધે છે. એક એક્ઝામ્પલ છે ઝાંઝીબાર. છે મોઝામ્બિકની અંદર એક ટાપુ છે ઝાંઝીબાર. તો ઝાંઝીબારની અંદર આપણે IIT નો એક કેમ્પસ બનાવ્યો છે. આઈડિયા છે? ઘણા બધા કેમ્પસ આપણે ફોરેન કન્ટ્રીમાં બનાવ્યા છે અને હજી ભવિષ્યમાં બનાવશું. તો એજ્યુકેશનથી ને શું કરશું આપણે કે અન્ય દેશોની અંદર આપણું કલ્ચરને ફેલાવશું, રિલેશનને વધારશું. આઈડિયા આવે છે? બીજો પોઈન્ટ છે કે ભાઈ વિકાસ સહાય કરવી. એક્ઝામ્પલ આપ્યું કે આપણે સામાજિક રોકાણ કરશું, આર્થિક રીતના અને સામાજિક રીતના, જેનાથી એનો વિકાસ થાય. આઈડિયા આવે છે? પ્લસ છે લોકશાહીને પ્રોત્સાહિત કરશું. આઈડિયા? લોકશાહીમાં કયા કયા મૂલ્યો આવશે? તો ભાઈ સ્વતંત્ર ચૂંટણી થવી જોઈએ. તો તમે નહીં જાણો કે ઘણા બધા દેશોની અંદર આપણે જે EVM વાપરી છે ને એ અહીંથી જાય છે, ભારતમાંથી. આફ્રિકાના ઘણા બધા દેશોની અંદર જે ઇલેક્શન થાય છે EVM દ્વારા, એ EVM કોણ આપે છે? ભારત સરકાર. હાલમાં જે ઇલેક્શન ચાલે છે એમાં તમે જોયું હશે કે ભાઈ ભારત સરકારે શું કર્યું કે ઘણા બધા વિદેશી પાર્ટીઓને આમંત્રિત કરી કે અમારે ત્યાં ઇન્ડિયામાં આવો અને જોવો ઇલેક્શન કઈ રીતના થાય છે. તો આપણે અહીંયા શું કરીએ છીએ? ડેમોક્રેસીના જે વેલ્યુ છે એને ફેલાવીએ છીએ. ઠીક. તો વિદેશથી લોકો આવે છે, ભારતનું ઇલેક્શન જોવે છે અને એ લોકો બી સમજે કે ડેમોક્રેસી એટલી મોટી વસ્તીની અંદર ચલાવી એક બહુ મોટી સ્કિલ છે. આઈડિયા આવે છે? તો આપણે બધું શીખવાડીએ છીએ. માનવ અધિકારોનું ક્યાંય ઉલ્લંઘન થતું હશે તો આપણે ત્યાં આવશું. ઇઝરાયલ સાથે ગમે એટલા સારા સંબંધ છે આપણા, પણ ઇઝરાયલ જે ગાઝામાં હાલમાં કરે છે વધારે પડતો, તો આપણે એની સામે ઊભા છીએ. આપણે ગાઝાનો સપોર્ટ કર્યો, પેલેસ્તીનનો, કે ભાઈ ઇઝરાયલ જે કરે છે ખોટું કરે છે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં. તો એક બાજુ આપણે ઇઝરાયલની સાથે છીએ, સંબંધો સારા છે, પણ એની સામે માનવ અધિકારનું કોઈ ઉલ્લંઘન થતું હશે તો આપણે એની સામે ઊભા રહીશું. આઈડિયા આવે છે? આપણે ઈચ્છીએ છીએ કે ભાઈ દુનિયાભરમાં કાયદાઓનું શાસન ચાલે. આઈડિયા આવે છે? તો આ બધું શું છે? સોફ્ટ પાવરને પ્રોત્સાહિત કરે છે અન્ય દેશોની અંદર. એવી રીતના જે પર્યાવરણીય સહયોગ, ભાઈ તમે બધા જાણો છો કે એક બે દેશોથી ક્યારેય પર્યાવરણને બચાવી શકીએ નહીં, તો બધા દેશોને એક કરવા જરૂરી છે. તો એના માટે પર્યાવરણ માટે આપણે બધા ભેગા થઈને કામ કરશું. આઈડિયા છે? તો ભારત સરકારે શું કર્યું? તો તમે બધા જાણો છો કે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ બનાવી આપણે 2016માં. ભાઈ દુનિયાના એવા દેશો કે જ્યાં તડકો પડે છે ત્યાં આપણે સોલાર નાખશું, જેથી કરીને આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ. આઈડિયા? પ્લસ આપણો એજન્ડા છે કે ભાઈ આપણે 2070 સુધીમાં 0 કાર્બન એમિશન કરશું.
તો એની માટે આપણે કામ કરીએ છીએ, રિન્યુએબલ એનર્જી ઉપર વધુ ધ્યાન આપીએ છીએ, આઈડિયા છે, લોકોને પ્રોત્સાહિત કરીએ છીએ, ટેકનોલોજી આપીએ છીએ, ટેકનોલોજી મેળવીએ છીએ, આઈડિયા. તો આ બધું સોફ્ટ પાવરની અંદર આવશે. તો સોફ્ટ પાવરના ઘણા બધા એક્ઝામ્પલ છે. તો જે નિબંધ પૂછાણો તો એમાં તમારે આ બધા એક્ઝામ્પલો આપવાના છે, પ્લસ એક્સપ્લેનેશન કરવાનું છે કે ભાઈ સોફ્ટ પાવરથી આપણે કઈ રીતના ઇન્ફ્લુઅન્સમાં લાવી શકીએ અને રિલેશનો કઈ રીતના આગળ વધારી શકીએ છીએ. ઠીક છે. તમે જોયું હશે G20 ની અંદર આપણે ઇન્ટરનેશનલ બાયોફ્યુલ એલાયન્સ બનાવ્યું, ઠીક, બાયોડીઝલ માટે, આઈડિયા. તો આપણે ઘણા બધા એવી કાર્ય કરીએ છીએ જેથી કરીને લોકોને આપણે એક કરી શકીએ. તો આના લીધે શું થશે કે આપણું ઇન્ફ્લુઅન્સ અન્ય દેશોમાં વધશે, બીજા દેશો પર જે આપણી સામે દ્રષ્ટિકોણ છે એ બદલાશે. ઠીક, સમજ પડી? તો આ બધાને આપણે કેવું કહેશું? સોફ્ટ પાવર. મતલબ કે આપણે જે બી નીતિ બનાવવા માંગીએ સામેના દેશો માટે અને સામેના દેશ એ પ્રમાણે કરે તો આપણે પ્રેમથી કરાવશું કામ અને થઈ જશે. તો એને આપણે કેવું કહેશું? સોફ્ટ પાવર ડિપ્લોમેસી. એની સામે આવે હાર્ડ પાવર. ઠીક છે, સિમ્પલ છે કે ભાઈ અહીંયા તમે બળ પ્રયોગ કરશો, સૈન્યનો પ્રયોગ કરશો, ધમકી આપશો, લાલચ આપશો, આઈડિયા. અને એ રીતના બીજા દેશોને તમે પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરશો, અથવા તો એ દેશોના જે લોકો છે, મોટા મોટા રાજનેતાઓ, અધિકારીઓ, એને પૈસા દેશો, લાલચ આપશો, અથવા તો એને લાંચ આપીને તમારી તરફ નીતિઓ બનાવડાવશો. તો એ બધી પોલિસીને આપણે કેવી કહેશું? હાર્ડ પાવર ડિપ્લોમેસી. કેવી કહેશું? હાર્ડ પાવર ડિપ્લોમેસી. બેસ્ટ એક્ઝામ્પલ છે યુએસએ અને ચાઇના. તો એ હાર્ડ પાવરમાં ચાલતા હોય. સોફ્ટ પાવરની અંદર યુએસએનો બહુ મોટો હાથ છે, જેમ કે એના હોલિવૂડના મૂવીઓ દુનિયાભરમાં પ્રચલિત છે. સમજ પડી? એક આવે છે સ્માર્ટ પાવર. કેવું? સ્માર્ટ પાવર. સ્માર્ટ પાવર એટલે કે ભાઈ શું? તો ભાઈ સોફ્ટ અને હાર્ડ બંને પાવરનો યુઝ કરવાનો, પણ પરિસ્થિતિ પ્રમાણે. ઠીક છે. ભારત સરકારને જરૂર પડશે ત્યાં સોફ્ટ પાવર યુઝ કરશે, અને જ્યારે જરૂર પડે એવી પરિસ્થિતિ આવે ત્યારે આપણે હાર્ડ પાવરનો ઉપયોગ કરશું. તો બંનેનું જે મિશ્રણ છે એને આપણે કેવું કહેશું? સ્માર્ટ પાવર ડિપ્લોમેસી. આઈડિયા છે. જેમ કે ભારત પોતાના પડોશી જે દેશો છે એના માટે હંમેશા સોફ્ટ પાવર નીતિ અપનાવશે, પણ હંમેશા તમે જોશો તો ચાઇના અને પાકિસ્તાન સામે સોફ્ટ પાવર નહીં યુઝ કરીએ આપણે. ત્યાં ઘણીવાર આપણે હાર્ડ પાવર લેવો પડે, ખાસ કરીને પાકિસ્તાન જેવા લુખીસ દેશો પાસે. આઈડિયા. તો આપણે બંનેનો યુઝ કરશું, પરિસ્થિતિના હિસાબે. એને આપણે કેવી પોલિસી કહેશું? ડિપ્લોમેસી કહેશું. સ્માર્ટ પાવર ડિપ્લોમેસી. આઈડિયા આવે છે? ચલો, નેક્સ્ટ છે સ્મોલ સ્ટેટ ડિપ્લોમેસી. ધ્યાનથી સમજો. ઘણા એવા નાના નાના દેશો છે જે સૈન્ય રીતના, રાજનીતિક રીતના નબળા છે. કેવા છે? નબળા. છતાં પણ આ દેશો શું કરશે કે પોતાની પાસે જેટલા બી સંસાધનો છે એનો ઉપયોગ કરીને, ઠીક છે, આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં હંમેશા સક્રિય રહે છે. આઈડિયા આવે છે? તો આપણે એને કેવા કહેશું? સ્મોલ સ્ટેટ ડિપ્લોમેસી. એક્ઝામ્પલથી સમજો એટલે આઈડિયા આવશે. એક દેશ છે જેનું નામ છે સિંગાપુર. ઝીણો અમથો દેશ છે. તે આપણું સુરત ને અમદાવાદ ભેગું કરી નાખો તો આખું સિંગાપુર આવી જાય. આઈડિયા? ઝીણો અમથો દેશ છે, સંસાધનો એટલા બધા કઈ છે નહીં, છતાંય પણ આંતરરાષ્ટ્રીય રાજનીતિની અંદર સિંગાપુર એકદમ એક્ટિવ હોય છે. જીડીપીમાં તમે જો તો સૌથી આગળ છે. આઈડિયા આવે છે? તો સિંગાપુર જે દેશ છે, સમજ પડી? બેસ્ટ એક્ઝામ્પલ છે. બીજું આપણે એક્ઝામ્પલ લઈએ તો ભાઈ સેલ્સિયસ, મોરેશિયસ. હવે આ દેશો એવા છે કે એની પાસે દેવા માટે તો કાંઈ નથી. આઈડિયા? એની પાસે એટલા બધા રિસોર્સ બી નથી, પણ મોટા દેશોને ઓફરો આપશે કે અમારી ત્યાં તમે વિકાસ કરો, આર્થિક સહાય કરો, પૈસાને રોકો, બદલામાં અમે શું કરશું કે અમે તમને એક બે ટાપુ વાપરવા આપશું. કઈ રીતના? તો તમે બધા જાણો છો કે ભારત જે દેશ છે એને પોતાના જે રડાર ને એવું બધું છે એ સેલ્સિયસમાં ફિટ કરીને રાખ્યા છે, જેથી કરીને ઇન્ડિયન ઓશિયનમાં આપણે સુરક્ષિત રાખી શકીએ, ઇન્ડિયન ઓશિયન પર ધ્યાન રાખી શકીએ. તો આ બધા દેશો આપણે શું ઓફર કરે છે? જમીન થોડી કમથી, બદલામાં આપણે એને શું આપશું? આર્થિક રીતના સહાય, સોફ્ટ લોન આપશું. આઈડિયા? તો અહીંયા સ્મોલ સ્ટેટ શું કરે છે? ઇમોશનલી રમે છે મોટા દેશો સાથે. આઈડિયા? પોતાની સ્માર્ટ પાવરનો યુઝ કરે છે. ઠીક? સ્માર્ટ પાવર એટલે પોતાની સ્માર્ટ બુદ્ધિનો. આઈડિયા આવે? તો આવા જે દેશો જે ડિપ્લોમેસી અપનાવે છે એને આપણે કેવી કહીશું? સ્મોલ સ્ટેટ ડિપ્લોમેસી.
આઈડિયા આવે છે? બેસ્ટ એક્ઝામ્પલ છે આમાં સિંગાપોર. ઠીક છે. નેક્સ્ટ છે અપીઝમેન્ટ ડિપ્લોમેસી. અપીઝમેન્ટ નો મતલબ સિમ્પલ ભાષામાં થાય તૃષ્ટિકરણ. તૃષ્ટિકરણનો મતલબ એ થાય કે ભાઈ બે વ્યક્તિ છે, એકને સાચવવામાં તમારા બીજા સાથે રિલેશનો બગડશે. આઈડિયા આવે છે? તો એને આપણે કહેશું અપીઝમેન્ટ, તૃષ્ટિકરણ. એક્ઝામ્પલથી સમજો કે ભાઈ ભારત સરકારે નીતિ બનાવી હતી આઝાદી પછી કે આપણે કોઈ પણ દેશમાં જોડાશું નહીં. ઠીક છે. એ સમયે જે શીત યુદ્ધ હતું, એક બાજુ યુએસએ હતું અને એની સામે હતું યુએસએસઆર. તો આપણી નીતિ હતી કે આપણે કોઈ બાજુ જોડાશું નહીં. પણ જ્યારે 1971માં એવી પરિસ્થિતિ આવી કે ભાઈ એક બાજુ આપણી સામે અમેરિકા ઊભું રહી ગયું, તો આપણે મજબૂરીમાં કોની બાજુ ગયા? યુએસએસઆર બાજુ. તો યુએસએસઆર સાથે આપણે સંબંધો બનાવ્યા, તો ઓટોમેટિક સંબંધો બનાવશું આની સાથે, તો યુએસની સાથે સંબંધો આપણા બગડશે. આઈડિયા આવે છે? હા, એના એવા ઘણા બધા એક્ઝામ્પલ છે, પણ મોસ્ટ ઓફલી ભારતના રિલેશનો હાલની તારીખમાં જોઈએ તો આપણે તૃષ્ટિકરણની પોલિસીમાં નથી. ઠીક છે. ભારતનું તમે જો આજની તારીખમાં ડિપ્લોમેસી સમજશો તો આપણા રિલેશનો ઈરાન સાથે સારા છે, અને ઈરાનનો જે દુશ્મન છે સાઉદી અરબ, એની સાથે બી સારા છે. એક બાજુ આપણા રશિયા સાથે સંબંધો સારા છે, તો એનો જે રાઇવલ છે, ઠીક છે, યુએસએ, એની સાથે આપણા રિલેશનો સારા છે. એક બાજુ આપણે ઇઝરાયલ સાથે રિલેશનો સારા છે, તો બીજી બાજુ આપણા પેલેસ્ટીન સાથે રિલેશનો સારા છે. આઈડિયા આવે છે? આ બધા ભલે અંદરો અંદર બાદ છે, પણ આપણા રિલેશનો બધા સાથે સારા છે. તો આપણે એવી કોઈ પોલિસી અપનાવતા નથી હાલ. આઈડિયા આવે છે? પણ અમુક દેશો અપનાવે છે ભારત માટે. જેમ કે સમજો તો તુર્કી જેવો દેશ છે જેને ભારતના પોલિટિક્સ સાથે કોઈ લેવા દેવા નથી, પણ પાકિસ્તાનને સહયોગ કરવા માટે ભારત સાથે રિલેશનો કેવા કરશે? બગાડશે. આઈડિયા આવે છે? ઠીક. એવો એક દેશ છે મલેશિયા. હાલમાં તો નથી, આજથી 2-3 વર્ષ પહેલા હતું. તો ભારત ઉપર હંમેશા આ લોકો સ્ટેટમેન્ટ આપતા કે ભારતમાં માઇનોરિટી ખતરામાં છે, કાશ્મીરની અંદર જેનોસાઇડ થાય છે સૈન્ય દ્વારા. તો આવું બધું આવી સ્ટેટમેન્ટ આપતા. રિલેશન કોની સાથે વધારવા? પાકિસ્તાન સાથે વધારવા. હવે આ લોકોને પાકિસ્તાનથી કંઈ મળવાનું નથી, પણ તુર્કી ઈચ્છે છે કે ભાઈ દુનિયાની અંદર હું મુસ્લિમ લીડર બનું, જેથી કરીને હું સાઉદી અરબને હટાવી શકું. આઈડિયા? તો મુસ્લિમ લીડર બનવા માટે આ બધા નાટક થતા હોય છે. આઈડિયા આવે? તો અહીંયા શું થશે? સિમ્પલ મતલબ છે અપીઝમેન્ટ ડિપ્લોમેસીનો, કે એકની સાથે રિલેશન બનાવવા જશો તો બીજા સાથે રિલેશન બગડશે. આઈડિયા આવે છે? એક એક્ઝામ્પલ સમજો તો યુક્રેન યુદ્ધની સમયે આખી દુનિયાભરે આપણી ઉપર પ્રેશર કર્યું કે રશિયા સાથે રિલેશનો બંધ કરજો. આઈડિયા? છતાંય આપણે રશિયા સાથે રિલેશનો રાખ્યા, છતાંય આપણા રિલેશન યુક્રેન સાથે સારા છે. યુક્રેનને આપણે ઘણી મદદ કરી. આઈડિયા આવે છે? તો આપણે આવી કોઈ પોલિસી અપનાવતા નથી. ચલો, બીજું છે વિઝા ડિપ્લોમેસી. ભાઈ બે દેશો વચ્ચે રિલેશનો કેવા છે એને તમારે સિમ્પલ ભાષામાં જાણવું હોય તો એ બંને દેશો વચ્ચે રિલેશન જોવું હોય તો આપણે તમારે એ બંને કન્ટ્રી વચ્ચે વિઝાનો જે સંબંધ છે એને જોઈ લેવાનો. કઈ રીતના? તો માની લો કે તમે એ કન્ટ્રીમાંથી કન્ટ્રી બીમાં જાઓ છો તો તમને શું સરળતાથી વિઝા મળે છે? જો સરળતાથી વિઝા મળી જતા હોય તો આપણે કહેશું કે ભાઈ આ દેશો સાથે રિલેશનો સારા હશે, બદલામાં આ દેશ પણ આને સરળતાથી વિઝા આપશે. આઈડિયા આવે? તો આના માટે ઘણા બધા એવા શબ્દ આવે છે, જેમ કે ઓન અરાઇવલ વિઝા. કેવું? ઓન અરાઇવલ વિઝા મતલબ કે તમે ત્યાં પહોંચી જાઓ પછી તમને ત્યાં એરપોર્ટ ઉપરથી જ વિઝા મળી જશે. આઈડિયા આવે છે? બીજું હોય છે ઈ વિઝા. ઠીક છે? મતલબ કે તમે ઓનલાઈન એપ્લિકેશન કરશો કે અમને વિઝા જોતા હશે તો સરળતાથી મળી જશે. આઈડિયા આવે છે? ઘણા બધા દેશો એવા છે કે જે વિઝાની જરૂર નથી પડતી, કે ભાઈ અમારે ત્યાં આવો અમે તમને ફ્રી વિઝા આપશું. ઠીક છે? મતલબ વિઝાની જરૂર નથી. ભારતમાં ઘણા બધા દેશો સાથે એવા રિલેશન છે. હાલમાં થાઈલેન્ડ એક ઓપન કરી દીધું હતું ભારત માટે. ઠીક છે? ભૂતાન સાથે છે, શ્રીલંકા સાથે છે, બાંગ્લાદેશ સાથે છે, મ્યાનમાર સાથે છે, મ્યાનમાર સાથે નેપાળ સાથે છે. તો ત્યાં શું વિઝાની જરૂર પડતી નથી. પણ ઘણા બધા દેશો એવા છે કે જેની સાથે વિઝાની પ્રોસેસ લાંબી ચાલતી હોય, 2-3 મહિના વયા જાય છતાંય તમને વિઝા મળશે કે નહીં મળે એની કોઈ ગેરંટી નથી. જેમ કે ચાઇના, યુએસએ. તો આ બધા વિઝામાં તમને ટાઈમ લગાવશે. આઈડિયા? ઘણા યુરોપિયન કન્ટ્રી બી એવા છે. અને એની સામે તમે થાઈલેન્ડ જાઓ, યુએઈ જાઓ, ઠીક છે, સાઉદી અરબ જાઓ તો આરામથી તમને વિઝા મળી જશે. આઈડિયા? તો એ શું દર્શાવે કે તમારા રિલેશનો.
આઈડિયા આવે? તો વિઝાથી વિઝા વચ્ચે પણ સંબંધો બને છે. આઈડિયા કઈ રીતના તમે વિઝા આપશો? આઈડિયા તાને આપણે કહીશું વિઝા ડિપ્લોમેસી. એની સામે છે વેક્સિન ડિપ્લોમેસી. આ તાજી ડિપ્લોમેસી હતી જે હાલમાં ન્યૂઝમાં હતી કોરોના વખતે. ભાઈ દુનિયાભરમાં જ્યારે વેક્સિનની કમી હતી, વેક્સિન નહોતું, તો ભાઈ જે મોટા મોટા દેશો હોય તો આર્થિક રીતના આગળ હતા, પ્લસ એની પાસે વેક્સિન હતી, તો નાના નાના ગરીબ દેશોનું શું? તો ત્યારે આવા બધા ગરીબ દેશોની સામે હનુમાન દાદા બનીને ભારત આવ્યું સંજીવની બુટી લઈને. ઠીક છે? આવી ઓફિશિયલી એક ટ્વીટ કરેલી બ્રાઝિલના પ્રેસિડેન્ટે. ઠીક છે? તો આપણે શું કર્યું હતું કે આપણી પાસે વેક્સિન ઉત્પાદનની કેપેસિટી તો હતી જ, તો આપણે ભરપૂર માત્રામાં વેક્સિનોનું પ્રોડક્શન કર્યું અને આવા ગરીબ દેશોને, નાના નાના દેશોને ફ્રીમાં અથવા તો સસ્તામાં આપી. સ્વાભાવિક વસ્તુ છે કે જેને દવાની ને એની જરૂર હતી એના માટે આપણે દેવદૂત બનીને આવ્યા. તો ઓબ્વિયસલી વાત છે કે એ લોકો માટે આપણા રિલેશનો કેવા થશે? સારા. એ લોકોની દ્રષ્ટિમાં ભારત એક કેવો દેશ બનશે? સારો. સોફ્ટ પાવર વચ્ચે આપણો આઈડિયા આવે છે. તો વેક્સિન ડિપ્લોમેસી એટલે કે કોરોના સમયમાં આપણે શું કર્યું હતું કે નાના અને ગરીબ દેશોને સસ્તામાં ફ્રીમાં વેક્સિનો આપી હતી. એની સામે આપણે શું કર્યું હતું કે મોટા જે પૈસાવાળા દેશો હતા, જેમ કે યુએસએ જેવા દેશો, તો એને આપણે પૈસા દઈને વેક્સિન દીધી હતી. તો ત્યાં આપણે પૈસા કમાઈ લીધા, અહીંયા સામે પૈસા દાનમાં આપ્યા. આઈડિયા આવે? આવી રીતના એક બીજી ડિપ્લોમેસી છે જે વેક્સિનનો એક પાર્ટ તમે કહી શકો, મેડિકલ ડિપ્લોમેસી. દુનિયામાં સૌથી સસ્તી અને સારી સારવાર જો થતી હોય તો એ ભારતમાં થાય છે. તો દુનિયા ઘણા બધા એવા દેશો છે, ગરીબ દેશો, કે ત્યાંના લોકો શું કરે છે કે મોટી મોટી સારવાર માટે ભારતમાં આવે છે. ઠીક છે? ખાસ કરીને તમિલનાડુ દેશ ફેમસ છે આના માટે. તો આપણે શું કરશું કે એવા દેશોને આરામથી વિઝા અપ્લાય કરી દેશું, વિઝા આપી દેશું. પડી સમજ? તો ઘણા બધા દેશો સ્પેશિયલ સારવાર કરવા માટે ક્યાં આવે છે? ભારતમાં. શું કામ? કારણ કે અફોર્ડેબલ છે પ્લસ સારી છે. તમે માનશો ને, યુએસએ થી ઘણા બધા લોકો આવે છે ભારતમાં ઈલાજ માટે, કારણ કે સસ્તું ને સારું છે. એની સામે યુએસએ બહુ મોંઘું છે. બાંગ્લાદેશમાંથી બહુ બધા લોકો આવે છે, આસિયાન કન્ટ્રીમાંથી ઘણા આવે છે, પાકિસ્તાનથી પણ હજારોમાં દર વર્ષે લોકો આવે છે મેડિકલ વિઝાના નામ ઉપર. આઈડિયા? તો આ બધી ડિપ્લોમેસીનો પાર્ટ છે. ઠીક છે? આનથી આપણો સોફ્ટ પાવર વધશે, સ્વાભાવિક વસ્તુ છે. ઠીક છે? નેક્સ્ટ ડિપ્લોમેસી છે સાયબર ડિપ્લોમેસી. દુનિયાભર આજે સાયબર ટેકમાં આગળ વધતું જાય છે. બધા લોકો ઈચ્છે છે કે અમારી પાસે સારી સુવિધા હોવી જોઈએ. ઠીક છે? તો ભારત સરકારે શું કર્યું છે? તો ભારત સરકારે બધા વ્યક્તિઓ માટે એક આઈડેન્ટિટી કાર્ડ બનાવ્યું છે, જેને આપણે કહીએ છીએ આધાર. ઠીક છે? તો આધારની જે ટેકનિક છે ઘણા બધા દેશો માંગે છે કે અમને શીખવાડો. તો ભારત સરકાર શું કરે છે કે ભૂતાન જેવા દેશોને આવી ટેકનિકો શીખવાડે છે, જેથી કરીને એ લોકો પોતાના લોકો માટે એક આઈડેન્ટિટી કાર્ડ બનાવી શકે વ્યવસ્થિત રીતના. તો આપણે શું કરશું કે ઘણા બધા દેશોને આવી સાયબર ટેકનોલોજી આપશું. આઈડિયા આવે છે? બદલામાં આપણે ઈચ્છીએ છીએ કે ભાઈ ભારત એક સાયબર રીતના સુરક્ષિત રહે. આઈડિયા? તો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે ભેગા મળીને આપણે સાયબર સુરક્ષા ઉપર વાત કરશું. આઈડિયા આવે છે? એક્ઝામ્પલથી સમજો તો ભારત સરકારની પાસે એક એવી સસ્તી ટેકનોલોજી છે, દુનિયાભરના લોકો ઈચ્છે છે, ઠીક છે, જેનું નામ છે યુપીઆઈ. તો ભારત સરકાર શું કર્યું કે યુપીઆઈ ને સિંગાપુર, યુએઈ, ભૂતાન, નેપાળ, ફ્રાન્સ, આ બધા દેશોને આપણી ટેકનોલોજી આપી, જેથી કરીને આપણી ટેકનોલોજીનો યુઝ કરી શકે. આઈડિયા? તો આ બધા કેમ એની અંદર આવશે? સાયબર ડિપ્લોમેસીની અંદર. મતલબ કે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરશું ક્યાં? અન્ય દેશો સાથે સંબંધ બનાવવામાં. આઈડિયા છે? તો આ બધી ડિપ્લોમેસી જોતા તમને આઈડિયા આવી જવો જોઈએ કે ભાઈ કામ આપણે કઈ અલગ કરી, પણ એની સાથે આપણા સંબંધો કેવા બને છે? સકારાત્મક અથવા તો નકારાત્મક. આઈડિયા આવે છે? મતલબ કે અહીંયા તમારો ઉદ્દેશ્ય અલગ છે, પણ તમે કામ કેવું કરો છો? અલગ. એના માટે આપણે બધાને કહેશું ઓબ્જેક્ટિવ ડિપ્લોમેસી. કેવી કહેશું? ઓબ્જેક્ટિવ ડિપ્લોમેસી. પડી સમજ? તો એકવાર ફરીથી આ વિડીયોને જોજો અને ફરીથી રિવિઝન કરો અને વ્યવસ્થિત નોટ બનાવો, જેથી કરીને ક્યારેક મેન્સની અંદર સોફ્ટ પાવર ઉપર લખવાનું થાય અથવા અન્ય ટોપિક ઉપર લખવાનું થાય તો મેન્સની અંદર આ બધા પોઈન્ટનો તમે ઉપયોગ કરી શકો એક્ઝામ્પલ સાથે. ઠીક છે? મળશું નેક્સ્ટ લેક્ચરમાં.